નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 7 જોતા હતા, જેનું નામ છે ત્રિકોણ, અને જેની અંદર આપણે પ્રમેય 7.4 ગઈકાલે ભણ્યા છીએ. આજે બીજો એક પ્રમેય ભણવાનો છે, સેમ એના જેવો જ છે, કોઈ જ તફાવત છે નહીં, બંને સરખા છે. પણ જો બંનેમાં કેટલો તફાવત આવે છે એ તમારે જાતે નક્કી કરવાનું છે. બાકી મારા મત મુજબ તો બંને એક સરખા જ સાબિત કરવાના છે. બસ ખાલી શું આપ્યું છે એના ઉપર થોડોક માઇનોર ચેન્જ આવે છે, બાકી ઓલમોસ્ટ પ્રોસેસ સેમ છે. તો પહેલાં યાદ કરીએ કે આપણે પ્રમેય 7.4ની અંદર શું કર્યું હતું. બરાબર છે? તો કે 7.4 પ્રમેય શું હતો? તો કે એ હતો બા 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 શરત. એટલે કે આ એક ત્રિકોણ, એના જેવો ને જો આ બીજો ત્રિકોણ. કઈ રીતે? તો કે આ બાજુ ને આ બાજુ સરખી હતી, આ બાજુ ને આ બાજુ સરખી હતી, આ બાજુ અને આ બાજુ સરખી હતી. મેં શું કર્યું? સૌ પ્રથમ નામ આપી દઈએ આપણે. તો કે આ એ, બી અને સી. અહીંયા નામ આપ્યું હતું પી, ક્યુ અને આર. મેં શું કર્યું સૌ પ્રથમ? તો કે પહેલાં એ QSની રચના કરી. તો કે જેટલું માપ એ બી છે ને એટલું ને એટલું માપ અહીંયા QSનું લીધું. જે ખૂણો અહીંયા ABC છે ને એ જ ખૂણો અહીંયા લીધો મેં SQR, અને પછી આ QRને મેં જોડી દીધું. તો જે ત્રિકોણ ઉપર બનતો હતો ABC, એ જ ત્રિકોણ નીચે SQR માટે શું બતાવું? તો કે અહીંયા બાજુ, આ ખૂણો અને BC બરાબર QR. આ તો રકમમાં મને આપ્યું હતું, પક્ષમાં જ હતું કે ત્રણેય બાજુ કેવી છે? સરખી બંને ત્રિકોણની. તો કે અહીંયા તો આ કોમન બાજુ થઈ આ ત્રિકોણની આ ત્રિકોણની, એટલે કે QR અને BC કેવા થાય હતા? સમાન થતા હતા ત્યાં. માટે આ બે ત્રિકોણ કેવા થયા? ઉપરનો ત્રિકોણ ABC અને નીચેનો ત્રિકોણ SQR. બંને કેવા થતા? એકરૂપ. એના પરથી તો કે AC અને આ SR પણ સરખા હોય, પણ રકમમાં આપેલું હતું AC અને PR સરખા છે, એટલે કે PR અને AC સરખા થાય. બીજું AB અને QS સરખા મેં દોરેલા હતા, પણ રકમમાં AB અને PQ સમાન છે, તો PQ અને SR પણ કેવા થાય? સમાન થાય. આપણે કામ કરી લઈ, અહીંથી એક રેખા દોરી લીધી હતી. બરાબર છે? પછી આને ખૂણો 1, આને ખૂણો 2, અહીંયા ખૂણો 3 અને અહીંયા ખૂણો 4, આવી રીતનું નામ આપી દીધું હતું. બરાબર છે? બીજું કે આ ઉપરનો ત્રિકોણ અને નીચેનો ત્રિકોણ જો સરખા હોય તો આ ખૂણો આ બે સરખા થાય. બરાબર છે? આપણે એને કહી દીધું. પછી બીજું આ બાજુ સરખી છે તો ખૂણો 1 અને ખૂણો 2 સરખા હોય, આ બંને સરખા છે તો ખૂણો 3 ને ખૂણો 4 સરખા હોય. માટે આ બંનેનો સરવાળો એટલે કે 1 3 અને 2 4 કેવા થાય? સરખા. આ ખૂણો સરખા છે, આ ખૂણો સરખા છે, તો આ બંને ખૂણા કેવા થાય? સરખા જ થાય ને. બરાબર છે? તો આ રકમમાં આપેલું હતું આ ખૂણો સરખો બતાવ્યો, આ રકમમાં આપેલું હતું કે બે બાજુ કેવી છે? સરખી. માટે બાકુબા શરત પરથી બંને ત્રિકોણ કેવા થયા? એકરૂપ. બસ એના જેવું સેમ કન્સેપ્ટ અહીંયા આપણે યુઝ કરીશું. જોઈએ શું કહેવા માગે છે. પહેલાં તો પ્રમેય, તો કે કાકબા એકરૂપતાની શરત. શું કહે છે? તો કે જો બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ છે તેમ કહેવાય. તો ચલો, અહીંયા મને આપેલો છે કાટકોણ ત્રિકોણ. નામ આપી દઈએ. તો કે એક છે કાટકોણ ત્રિકોણ, જેનું આપણે નામ આપશું કે ત્રિકોણ ABC. આને આપણે કહીએ ત્રિકોણ A, B અને C. ચાલો, એના જેવો ત્રિકોણ, એને નામ આપશું આપણે PQR. અહીંયા માપ ખૂણો B કાટખૂણો, અહીંયા માપ ખૂણો Q કાટખૂણો. બરાબર છે? અને આપણે પક્ષ લખી નાખીએ. તો કે પક્ષ એટલે કે શું? તો કે રકમમાં શું આપેલું હતું? તો કે કાટકોણ ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR છે, જેમાં સરખું શું આપેલું હતું? તો કે માપ ખૂણો B બરાબર માપ ખૂણો Q બરાબર 90°. કાટકોણ ત્રિકોણ હોય તો એક ખૂણો તો 90°નો હોવો જ જોઈએ. બરાબર છે? પછી બીજું શું સરખું છે? તો કે કર્ણ. આનો કર્ણ કોણ થાય? AC. તો કે AC બરાબર આનો કર્ણ શું થવાનો? PR. આ બંને કેવા છે? સમાન. AC અને PR કેવા થયા? સમાન. પછી એક બાજુ કીધી હતી સમાન. સોરી ભૂલ થઈ ગઈ.
કર્ણ એસી અને પીઆર, બરાબર. અને બીજી એક બાજુ સમાન કીધી હતી, બાજુ કઈ છે તો કે બીસી અને ક્યુઆર. કોઈ પણ એવું જ લખી શકો તમે, આ પણ રાખી શકો, પણ હું લઉં છું નીચેની બાજુ કઈ છે, બીસી બરાબર ક્યુઆર. આ પણ કેવી લઉં છું હું, સમાન લઉં છું. મારે બતાવવું છે શું, આ પક્ષ સાધ્ય શું છે મારે તો ખાલી એક જ જોવાનું છે, શું, ત્રિકોણ એબીસી, ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ PQR થવું જોઈએ. બસ ગમે એમ કરીને આ સાબિત કરવાનું છે. તો જેમ આ પ્રમેયમાં કર્યું હતું કે AB જેવું શું કર્યું હતું મેં અહીંયા, QS. ચલો એવું ને એવું ફરી પાછું કરીએ. અહીંયા શું કરું છું તો કે AB જેટલું ને જેટલું અહીંયા હું શું દોરું છું, QS દોરી લઉં, પછી આ QS દોરાઈ ગયું, અહીંયા જોડી દીધું, બરાબર છે. તો ચલો લખી નાખીએ સાબિતીમાં શું કર્યું મેં અહીંયા, તો લખતા જઈએ આપણે. સાબિતીમાં આપણે સૌપ્રથમ લખીશું કે PQ ને Q તરફ લંબાવી તેના પર બિંદુ S એવું લ્યો કે જેથી PQ ને Q તરફ લંબાવી બિંદુ S એવું લો કે જેથી AB બરાબર QS થાય. કહી દીધું આપણે. તો કે બીજું, આ PQ ને જો લંબાવવું એક જ રેખામાં, આ તો રેખિક જોડના ખૂણા બની ગયા, બરાબર છે. શું થાય તો કે રેખિક જોડના ખૂણા માપ ખૂણો PQR વત્તા માપ ખૂણો SQR બરાબર કેટલા થાય, 180. જો તો આખી રેખા બની ગઈ. આ તમને રકમમાં આપેલું હતું, માપ ખૂણો Q કેટલો છે, 90°. તો માપ ખૂણો SQR બરાબર કેટલા થાય, 180. માટે માપ ખૂણો SQR બરાબર આ 90 બરાબરની આમ જાય, માઇનસ થઈ જાય. 180માંથી 90 જાય તો કેટલા વધશે, 90 વધવાના. એટલે કે આ ખૂણો પણ કેવો થયો, કાટખૂણો થયો. એટલે કે માપ ખૂણો B અને માપ ખૂણો નીચેનો Q કેવો થાય છે, સરખો થાય છે. AB અને QS એ તો મેં રચના આપણે કીધા સરખા થતા હતા. એટલે કે આ ઉપરનો ત્રિકોણ, આ નીચેનો ત્રિકોણ, બે ત્રિકોણ કેવા થયા તો કે બે ત્રિકોણ એકરૂપ થયા. શેના પરથી, બાખુબા પરથી. જો આમાં પણ આપણે એવું જ કર્યું હતું, ઉપરનો ત્રિકોણ અને નીચેનો ત્રિકોણ કેવા થાય છે, સરખા, બરાબર છે. તો એ કન્સેપ્ટ તમે યાદ હશે તો બહુ મજા આવશે કરવાની. ચલ હું આ ભૂસી નાખું છું હવે, કારણ કે મારે અહીંયા લખવું છે. ચલો ત્યારબાદ શું કરશું આપણે, તો કે આ બે ત્રિકોણની વાત કરી દઈએ. તો કે હવે ત્રિકોણ કયો ત્રિકોણ, તો કે આ બાજુ ત્રિકોણ ABC અને નીચે ત્રિકોણ SQR. ત્રિકોણ ABC અને ત્રિકોણ SQR માટે શું થશે, તો પહેલા તો કે AB બરાબર, AB જેવું મેં શું લીધું હતું, દોર્યું હતું અહીંયા QS. જો લખેલું છે AB બરાબર શું છે, QS. અને આ મેં શું કરી હતી તો કે આ મેં રચના કરી હતી, રચના પરથી, બરાબર છે. પછી અહીંયા માપ ખૂણો B બરાબર માપ ખૂણો Q, તો કે માપ ખૂણો B બરાબર માપ ખૂણો Q. અને પછી BC બરાબર QR, BC બરાબર QR આ પક્ષ પરથી, બરાબર છે. તો શું થયું, બાખુબા પરથી આ બે ત્રિકોણ કેવા થાય, એકરૂપ થાય. એટલે કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ SQR. હવે જો આ બે ત્રિકોણ એકરૂપ થાય તો એના બાકીના અંગો કેવા હોય, સમાન. એટલે કે AC બરાબર શું થાય, SR થાય. જુઓ તો શું થવાનું, તો કે AC બરાબર શું થવાનું, SR. અને બીજું તો કે માપ ખૂણો BAC બરાબર માપ ખૂણો કયો થાય, તો કે QSR. જુઓ ને આ ખૂણો અને આ ખૂણો કેવો થાય, સરખો થાય કે ના થાય, થવાનો. બટ ઓબ્વિયસલી એટલે કે આ થઈ ગયું આપણું બાખુબા પરથી, અને એના ઉપરથી આ, અને
બીજું શું તો કે માપખૂણો BAC, માપખૂણો BAC બરાબર માપખૂણો QSR. શેના પરથી તો કે આ છે CPCT પરથી. CPCT પરથી આ કેવા છે જુઓ તો, એટલે કે AC એના જેટલું ને જેટલું શું થવાનું SR. અરે AC બરાબર તો PR હતું રકમમાં, પરંતુ AC બરાબર PR હોવાથી તો PR અને SR કેવા થાય સરખા થાય, એટલે કે PR બરાબર શું થઈ ગયું SR થઈ ગયું. જુઓ તો કે આ PR અને SR કેવા થાય બે સમાન થઈ જવાના. તો કે એના ઉપરથી એવું કહી શકાય કે આ ત્રિકોણ આખો તમે માનો PRSમાં PR અને SR કેવા છે સરખા, તો સામસામેના ખૂણા કેવા હોય સમાન હોય, માટે ત્રિકોણ PRS માટે PR બરાબર SR હોવાથી શું કહેવાશે તો કે માપખૂણો. અહીંયા કયો માપખૂણો બનતો હતો તો કે અહીંયા માપખૂણો બનતો હતો QSR બરાબર માપખૂણો QSR બરાબર માપખૂણો કયો આવશે તો કે અહીંયા બનશે QPR, માપખૂણો QPR. ચલો આને હું કહી દઉં પરિણામ નંબર 1, આને કહી દઉં પરિણામ નંબર 2. જુઓ તો પરિણામ 1 અને પરિણામ 2 શું કહેવા માગે છે તો કે માપખૂણો BAC. જુઓ તો માપખૂણો BAC ક્યાં છે તો કે આ BAC ઉપરનો ખૂણો, અને માપખૂણો QSR ક્યાં છે જુઓ તો કે QSR આ નીચેનો ખૂણો. આ બે ખૂણા કેવા છે સરખા. હવે પરિણામ 2 જુઓ શું કે છે QSR આ નીચેનો ખૂણો QSR, અને બીજો ખૂણો કયો છે તો કે QPR આ ઉપરનો ખૂણો. એ બંને ખૂણા કેવા થયા સરખા, એટલે કે આ બે ખૂણા સરખા થયા, આ બે ખૂણા સરખા થયા. એનું મિનિંગ કે આ BAC અને QPR બંને કેવા થાય સરખા થાય. માટે પરિણામ 1 અને પરિણામ 2 પરથી પરિણામ 1 અને પરિણામ 2 પરથી શું કહેવાશે તો કે માપખૂણો BAC બરાબર માપખૂણો QPR, માપખૂણો QPR. મારે આ બંનેનું કામ હતું. કેમ તો જુઓ તો અહીંયા શું થાય તો કે અહીંયા આ ખૂણો એની સામેનો આ ખૂણો બંને સરખા થયા. આ માપખૂણો Q, આ માપખૂણો B બંને સરખા થયા. પછી તો કે BC બાજુ લઈ લો તો અહીંયા QR થાય, એટલે કે ખૂબા. અથવા તો માપખૂણો B માપખૂણો A તો AC બાજુ લઈ લો તોય સરખા થાય. માપખૂણો Q માપખૂણો P તો PR અને AC કેવા છે સરખા. માટે ખૂબા પરથી શું કહેવાય આ બે ત્રિકોણ કેવા છે એકરૂપ. બરાબર છે. તો કહી દઈએ તો કે હવે ત્રિકોણ કયો ત્રિકોણ ABC અને PQR માટે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માટે શું થવાનું તો કે માપખૂણો B બરાબર માપખૂણો Q આ પક્ષમાં આપેલું હતું. પછી આને આપણે કહી દઈએ પરિણામ નંબર 3. તો કે પરિણામ નંબર 3 પરથી માપખૂણો BAC બરાબર માપખૂણો QPR. અહીંયા શું થયું તો કે પરિણામ 3 પરથી અને બાજુ કઈ થઈ તો કે અહીંયા આ બધું થશે AC બરાબર PR, AC બરાબર PR. આ પણ ક્યાં આપેલી છે આ પણ પક્ષમાં આપેલી છે. માટે આમ ખૂબા શરત પરથી શું કહેવાશે તો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR આ એમ સાબિત થયું. ખ્યાલ આવી ગયો. આખો પ્રમેય ફરીથી સમજાવી દઉં. શું આપેલું હતું તો કે જો બે કાટકોણ ત્રિકોણમાં આ બે કાટકોણ ત્રિકોણમાં ખૂણો B અને ખૂણો Q કાટખૂણો, એમાં કર્ણ આનો કર્ણ AC, એક બાજુ BC જે બીજા ત્રિકોણનો કર્ણ PR અને એને અનુરૂપ બાજુ BCને અનુરૂપ બાજુ કઈ છે QR. જો આટલું સમાન હોય, બાકીનું કંઈ સમાન કીધું નથી, ખાલી આટલું જ સમાન હોય તો
બતાવો કે આ બે ત્રિકોણ કેવા છે, એકરૂપ ત્રિકોણ છે. તો લઈ લીધું કે ત્રિકોણ એબીસી ને PQR કાટખૂણો છે, એસી અને PR બંને કર્ણ છે, સમાન છે, BC અને QR એ પણ શુંમાં છે, સમાન છે, લખી દીધું. હવે આગળ વાત કરીએ. મારે બતાવું છું તો કે આ બે ત્રિકોણ કેવા છે, એકરૂપ, લખી નાખ્યું. જેમ આગળના પ્રમેયમાં કર્યું હતું એવું ને હું આ પ્રમેયમાં કે AB બરાબર શું લઉં છું, QS. આ ખૂણો 90° છે, એને છે દૂર લંબાવવું એટલે રેખિક જોડની ખૂણ બને કે ના બને. અને રેખિક જોડના ખૂણાનો સરવાળો કેવો હોય, 180. તમારે જો યાદ ના રાખવું હોય તો અહીંયા તમે લખી શકો કે રૈખિક જોડના ખૂણા, રૈખિક જોડના ખૂણા. કેમ? કારણ કે હું શબ્દ જ વાપરું છું કે PQ ને લંબાવવાનું છે. PQ અહીંયા સુધી છે, અહીંયા PQ પૂરું થઈ ગયું, પણ એને હું આમ લંબાવું તો એક રેખા બની ગઈ. અને આ રેખા માટે રેખિક જોડના ખૂણા. તો રેખિક જોડના ખૂણામાં એક ખૂણો 90° હતો, બીજો ખૂણો કેટલો થાય તો કે 90° જ થાય, કારણ કે બંને સરવાળો કેટલો થાય, 180. તો કે આ માપ ખૂણો નીચેનો Q કેટલો મળ્યો મને, 90°. પછી ઉપરનો ત્રિકોણ નીચેના ત્રિકોણ માટે બે ત્રિકોણ કેવા થાય છે તો કે બાકુબા પરથી એકરૂપ થાય છે. કઈ બાજુ, AB QS. અહીંયા આ બાજુ વચ્ચેનો ખૂણો કાટખૂણો, બરાબર છે. તો બાકુબા પરથી કેવા છે, એકરૂપ. તો અહીંયા કર્ણ અને આનો આ કર્ણ બે કેવા થાય, સરખા થાય. બીજું અહીંયા આ ખૂણો આનો આ ખૂણો કેવા થાય, સરખા થાય. પણ રકમમાં મને આપ્યું હતું કે AC બરાબર PR છે અને AC બરાબર અમે હમણાં બતાવ્યું કે SR છે. તો PR અને SR કેવા હોય, સરખા. PR અને SR સરખા હોય તો ત્રિકોણ આવડા માટે આ ખૂણો P ને ખૂણો S કેવા હોય, સરખા. ખૂણો P ને ખૂણો S બે સરખા હોય, ખૂણો A અને ખૂણો S સરખા હોય તો A અને P સરખા થાય કે ના થાય. તો એ આપણે કીધું પરિણામ 1 અને પરિણામ 2, પછી પરિણામ નંબર 3. અને પછી ત્રિકોણ લઈ લ્યો તો કે આ ખૂ અને બા, અહીંયા ખૂ બા પરથી શું કહેવાય તો કે આ બંને ત્રિકોણ એકબીજાના એકરૂપ છે, માટે એમ કહી શકાય કે કાકબા શરત અહીંયા લાગુ થાય છે. તો ખ્યાલ આવી ગયો મિત્રો. આ રીતનો આપણો આખો પ્રમેય થયો. તમે શાંતિથી એને નોટ ડાઉન કરી લ્યો, બરાબર છે. પછી આપણે આગળના હવે એક્ઝામ્પલ ગણીએ. તો મિત્રો પ્રમેય 7.5 કાકબા પ્રમેય જોયા પછી હવે ઉદાહરણ 7 આપણે ટેક્સ્ટબુકનું ઉદાહરણ નંબર 7 જોઈએ. શું કહે છે તો કે રેખાખંડ AB છે. આ રેખાખંડ AB છે જેમાં P અને Q એ બંને બિંદુઓ રેખાખંડ ABની એકબીજાની વિરુદ્ધ બાજુ આવેલા છે. એટલે કે આ બાજુ બિંદુ P તો નીચે બિંદુ Q આવેલું છે. પછી શું કીધું છે, પછી એવું કીધું છે કે આ બંને બિંદુઓ A અને B થી સમાન અંતરે છે. એટલે કે આ બે બિંદુઓ A અને B થી કેવા અંતરે છે, સમાન અંતરે. જેટલું બિંદુ P A થી દૂર છે એટલું જ બિંદુ P B થી દૂર છે, બરાબર. એટલે AP બરાબર શું થયું, PB. નીચે AQ બરાબર શું થયું, BQ. આટલું આપેલું છે તો સાબિત કરો કે PQ, આજે આ PQ જે છે ને આ રેખાખંડ AB ના લંબ દ્વિભાજક છે. લંબ દ્વિભાજક એટલે કે આ PQ થી અહીંયા આ બે ભાગ સમાન થાય છે એવું બતાવવાનું છે. અને બીજું ખૂણો કેવાનો થાય છે અહીંયા 90°નો, એ મારે બતાવવાનું છે. ચલો તો મારે શું સાબિત કરવું છે અને શું આપ્યું છે પહેલાં લખી લઈએ. સોલ્યુશન જુઓ તો શું આપ્યું છે પહેલાં તો કે રેખાખંડ AB આપેલો છે, બરાબર. ઉપર બિંદુ P, નીચે બિંદુ Q. તો જુઓ તો અહીંયા શું આપેલું છે તો કે રેખાખંડ AB આપેલો છે તથા PA અને PB કેવા છે, સમાન છે. PA બરાબર PB તથા AQ બરાબર BQ. આ પણ કેવું આપેલું છે, રકમમાં આપેલું છે. મારે બતાવવું છે શું તો કે મારે બતાવવું છે કે AC અને BC બંને કેવા થાય છે, સરખા. તો એક કામ કરી, આ બે ત્રિકોણ લઈ લેવાય ને કે AC અને BC સરખા છે. જુઓ તો આ ખૂણો તો કે આની સામેનો ખૂણો કયો થાય તો કે આની સામેનો ખૂણો થાય ખૂણો B, અને સામેનો ખૂણો કયો થાય તો કે ખૂણો A. પછી બાજુ ક્યાંથી લાવશું, આ બાજુ મળી ગઈ, ખૂણો મળી ગયો, પછી બાજુ આ બતાવવી પડે. આ તો સમાન બતાવવું છે. પાછી હું મોકાણ ઊભી થઈ તો શું કરશું આપણે, તો આપણે એક કામ કરીએ કે આપણે સૌપ્રથમ તો બે ત્રિકોણ લઈ લઈએ. કયા ત્રિકોણ તો કે આ બાજુની સામેની આ બાજુ, આ બાજુની સામેની આ બાજુ, અને આ સામાન્ય બાજુ કહેવાય PQ, બરાબર છે. તો જુઓ તો
હવે ત્રિકોણ કયો તો કે APQ માં, ત્રિકોણ APQ માં એટલે કે APQ અને ત્રિકોણ APQ અને હવે BPQ, ત્રિકોણ BPQ માટે હવે આ ત્રિકોણની વાત કરી તો AC અને આ બે એ બંને ઓલા ત્રિકોણની સાથે સરખા હતા, એટલે કે અહીંયા હતું PA બરાબર આ હતું PB રકમમાં આપેલું હતું, પછી AQ બરાબર શું હતું BQ, એટલે કે AQ બરાબર શું હતું BQ, અને આ બંને ક્યાં આપેલું છે આ બંને પક્ષમાં આપેલું છે. એના પછી PQ બરાબર PQ, બંનેમાં PQ કેવા હોય સરખા હોય, સામાન્ય બાજુ આ બાજુ ના બાજુ ત્રણેય બાજુ આવી ગઈ માટે તો કે આમ બા શરત પરથી શું કહી શકાય તો કે ત્રિકોણ APQ અને BPQ કેવા છે એકરૂપ છે, ત્રિકોણ APQ એકરૂપ ત્રિકોણ BPQ. હવે જો બે ત્રિકોણ સરખા હોય તો આ ખૂણો અને આ ખૂણો કેવા થાય સમાન થાય. શેના પરથી CPCT પરથી, માટે CPCT પરથી શું કહેવાશે તો કે માપ ખૂણો APC બરાબર અથવા તો APQ બરાબર માપ ખૂણો કયો થવાનો તો કે BPQ. હવે APQ કહું કે APC કહું શું ફેર પડે, કોઈ ફેર પડે નહીં, મૂળ તો ખૂણા Pની જ વાત. એવી જ રીતે ખૂણો BPC કહું કે BPQ કહું શું ફેર પડે, કોઈ ફેર પડે નહીં, મૂળ તો ખૂણા Pની વાત કરવાની છે આપણે. આને આપણે કહી દઈએ પરિણામ નંબર 1. હવે મેઇન વાત ઉપર આવી જઈએ, શું તો કે ત્રિકોણ અહીંયા ત્રિકોણ APC એટલે કે ત્રિકોણ APC અને ત્રિકોણ BPC માટે, ત્રિકોણ BPC માટે શું થવાનું તો કે AP અને PB તો સરખા છે, રકમમાં જ આપેલું છે AP બરાબર PB, આ પક્ષમાં આપેલું હતું. પછી તો કે માપ ખૂણો APC બરાબર માપ ખૂણો BPC, આ છે પરિણામ નંબર 1 માં, અહીંયા બતાવ્યું મેં હમણાં જ તે. અને PC બરાબર PC સામાન્ય બાજુ, તો આ શું થઈ ગયું તો કે આ થઈ ગયું બાખુબા શરત પરથી, બાખુબા શરત પરથી બે ત્રિકોણ કેવા થાય એકરૂપ, એટલે કે ત્રિકોણ APC એકરૂપ ત્રિકોણ BPC. અને જો એ બે ત્રિકોણ એકરૂપ હોય એટલે કે આ ઉપરના બે ત્રિકોણ એકરૂપ હોય તો AC બરાબર શું થવાનું BC, એટલે કે AC બરાબર BC. આ આપણો પહેલો જવાબ, અને આપણે કહેશું નંબર સ્ટાર. બરાબર છે. પછી મારે શું બતાવવું છે તો કે આના જેવું જ જેવું શું થાય તો કે માપ ખૂણો, અહીંયા આ બે ખૂણા પણ કેવા થવાના સરખા થવાના, એટલે કે માપ ખૂણો ACP બરાબર માપ ખૂણો BCP, આ પણ કેવા થવાના સરખા થવાના. પણ પહેલી વસ્તુ તો એ કે આ AB શું હતો રેખાખંડ હતો, તો અહીંયા રેખિક જોડના ખૂણા પડે, એટલે કે માપ ખૂણો ACP વત્તા માપ ખૂણો BCP બરાબર શું થાય 180. અને આ શેના ઉપરથી લખ્યું હતું મેં, આ લખ્યું હતું CPCT પરથી. જુઓ તો આ બંને સરખા છે, એટલે કે 2 ગુણ્યા માપ ખૂણો ACP બરાબર કેવા થાય 180, એટલે કે માપ ખૂણો ACP બરાબર કેવા થયા 90°. આને આપણે કહીએ ડબલ સ્ટાર. બરાબર છે. જુઓ તો સ્ટાર શું કહે છે તો કે આ બંને કેવા થયા સમાન. બરાબર છે. અને ડબલ સ્ટાર શું કહે છે તો કે આ બે ખૂણા કેવા થયા 90°ના આ બે બાજુ સમાન, માટે આ બે શું બતાવે છે તો કે સ્ટાર અને ડબલ સ્ટાર પરથી શું કહેવાય તો કે ડબલ સ્ટાર પરથી સ્ટાર ડબલ સ્ટાર પરથી એમ કહેવાય કે PQ એ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે, લંબ
દ્વિભાજક છે તેમ કહેવાય. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ રીતનો આપણો એક્ઝામ્પલ થયો પહેલો, બરાબર છે, જે બા પ્રમેય હતો એના ઉપરથી છે. અને હવે આપણે એક્ઝામ્પલ ગણીશું એ શેના ઉપર હશે? તો કે કાકબા ઉપર. તો એ એક્ઝામ્પલ આપણે જોશું નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી આવજો.